મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન. 18 ફેબ્રુઆરી કરંટ અફેર 2025 વિશે વાત કરીશું. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો ખાસ કરીને અમારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય, ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને ખાસ કરીને દિવસો વિશે ચર્ચા કરી લઈએ. મિત્રો, આપણે બીજાની જેમ કલાકના કરંટનો વિડીયો રાખતા નથી, એટલા માટે ચેનલ સાથે જોડાયેલા તમે રહેજો. પ્રશ્ન 1, હાલમાં વૈશ્વિક પર્યટન સુગમતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 17 ફેબ્રુઆરી. તો 17 ફેબ્રુઆરી મનાવવામાં આવે છે. અને 1 ફેબ્રુઆરી ભારતીય તટરક્ષક દિવસ. પછી 3 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, 3 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ગુમશુદા વ્યક્તિ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ, 10 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય મિર્ગી દિવસ, 11 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ, 12 ફેબ્રુઆરી ડાર્વિન દિવસ, 12 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ, 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ, 14 ફેબ્રુઆરી વિશ્વ જન્મજાત હૃદયરોગ દોષ દિવસ, 15 ફેબ્રુઆરી રાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ, 16 ફેબ્રુઆરી રાષ્ટ્રીય બદામ દિવસ. તો પ્રશ્ન 2, હાલમાં કોણ ભારતનો મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા? કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો જ્ઞાનેશ કુમાર. તો માધવ કુટીને કેનરા બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી નિયુક્ત કરવામાં આવ્યા. નિમણૂક વિશે ચર્ચા કરી. ઇસ્પાલ મંત્રાલયના નિર્દેશક રૂપમાં મહેમૂદ આલમને નિયુક્ત કરવામાં આવ્યા. કે સુબ્રમણ્યને સિટી બેંક ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. મેજર દયાલ જમીરને ઇઝરાયેલના રાષ્ટ્રબળના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. એસ શંકરને ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એમડી નિયુક્ત કરવામાં આવ્યા. જસ્ટિસ હર્ષકુમારને મહાકુંભ પગદર પર ન્યાયિક આયોગના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. સોની ક્રોપ હિરોકી ટોટોકોને નવા સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા. બીસીએનું પૂરું નામ છે બેરુ સિવિલ ઓફ એવિગેશન સિક્યુરિટીના મહાનિદેશક રાજેશ નિર્વાણને નિયુક્ત કરવામાં આવ્યા. તો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ હોય તો કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવનાર સમયની અંદર આપણે ખૂબ જ ચર્ચા કરવાના છીએ જનરલ નોલેજ વિશે. તો ખાસ કરીને હવે પછીના વિડીયો બનાવીશું જનરલ નોલેજના. તો હાલમાં 8મું હિન્દ મહાસાગર સંમેલન ક્યાં થયું? તો મસ્કટ. પ્રશ્ન 4, હાલમાં કયો દેશ ભારતનો $200 મિલિયન ડોલરની આકાશ મિસાઇલ પ્રણાલી ખરીદશે? તો ફિલિપાઇન્સ. તો ફિલિપાઇન્સનું કેપિટલ છે મનીલાની કરન્સી છે ફિલિપાઇન્સ પેસો અને રાષ્ટ્રપતિ છે બોંગ માર્કોસ. ખાસ કરીને રાષ્ટ્રપતિનું નામ થોડું અલગ લેવું લાગે છે, બોંગ માર્કોસ, યાદ રાખજો. ડીપમાં પ્રશ્ન વાત કરીએ છીએ આપણે. હાલમાં 5મો બહુપક્ષીય નૌસૈનિક અભ્યાસ કોમોડો ક્યાં શરૂ થયો? તો ઇન્ડોનેશિયા. તો ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જાકર્તા. ઇન્ડોનેશિયા કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપિયા. રાષ્ટ્રપતિ છે સુબિયાતો પ્રાબોવો સુબિયાન્તો. ઇન્ડોનેશિયાના માઉન્ટ એબુ જ્વાળામુખી ફાટ્યો. બ્રિક્સ સમૂહનું પૂર્ણ સદસ્ય ઇન્ડોનેશિયા બન્યું. ગણતંત્ર દિવસ 2025 ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય ભારતના અતિથિ બનશે. ભારત અને ઇન્ડોનેશિયાની આતંકવાદ વિરોધી સહયોગની સુદૃઢ કરવામાં આવ્યું. પ્રાબોવો સુબિયાન્તો ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા. ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવોટોબી જ્વાળામુખી ફાટ્યો. ઇન્ડોનેશિયાની મારાપી જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. 63મું એશિયન શિખર સંમેલન જાકર્તામાં આયોજિત કરવામાં આવશે. તો ખાસ કરીને વિડીયો સાથે જોડાયેલા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. પ્રશ્ન 6, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ધર્મ ગાર્જિયન આયોજિત કરવામાં આવશે? તો પ્રશ્ન જાપાન. તો ભારત અને જાપાન ફેબ્રુઆરીથી માર્ચ 2025, 25 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી જાપાન માઉન્ટ ફુજી મળીને સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્જિયનનો 6ઠ્ઠો સંસ્કરણ થશે. તો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો કેપિટલમાં જાપાનનું છે કેપિટલ જાપાનનો કોમેન્ટમાં જવાબ આપજો. અને કરન્સી છે જાપાનીઝ યેન. પીએમ છે શિગેરુ ઇસેબા. અને જાપાનના રાજદૂત જાપાનમાં ભારતના રાજદૂત સીબી જોર્જ બન્યા. વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ટોમિકો ઇટુકાનું 116 વર્ષમાં નિધન થયું. જાપાનના ભારતીય સ્ટાર્ટઅપને સાથે મળીને અંતરિક્ષ મલબની લેઝર લોસ ઉપગ્રહનું અધ્યયન કરવાનો ફેસલો કરવામાં. નાગાલેન્ડનો 25મો હોર્નબિલ મહોત્સવ જાપાનને ભાગીદાર દેશ રૂપમાં ઘોષિત કરવામાં આવ્યું. ટાઇફૂન સાન્સાના કારણે જાપાનમાં હાઈ એલર્ટ રજૂ કરવામાં આવશે. પ્રથમ હરિત અમોનિયાની નિર્યાત માટે ભારત અને જાપાનને સમજૂતા કર્યા. ભારત અને જાપાન વચ્ચે 2+2 બેઠક ન્યૂ દિલ્હીમાં આયોજિત કરવામાં આવશે. તો પ્રશ્ન 3, તો પ્રશ્ન 7, હાલમાં દેશના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની ભારતના આધિકારિક યાત્રા પર આવશે? તો કતર દેશના છે. કયા દેશના છે? તો કેપિટલ છે કતરનું. કતર દેશ. તો
કરન્સી છે કતરિયા રિયલ અને પીએમ છે મોહમ્મદ કતરિયા, કેપિટલ છે કતરિયા અને કરન્સી છે કતરિયા રિયલ, પીએમ છે મોહમ્મદ બિન અસુલ રહેમાન. પ્રશ્ન 8મો પ્રશ્ન, હાલમાં કયો દેશ ટેનિસ ખેલાડીને 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા? 3 મહિના. જેનિક સિનર વિશ્વનો ટોપ પ્લેયર છે. હાલમાં કયો ખેલાડીને ટેનિસમાં 3 મહિના માટે સસ્પેન્ડ અથવા નિલંબિત કરવામાં આવ્યા? તો જેનિક સિનર. રેલવે પ્રશ્નની અંદર નિલંબિત પ્રશ્ન આવે ને તો નિલંબિતનું ઓપ્શન ગુજરાતી છે સસ્પેન્ડ. થોડું યાદ રાખજો. ડીપનો પ્રશ્ન છે પ્રશ્ન 9, હાલમાં સ્થાનીય શાસન પ્રદર્શન સૂચક આંકમાં કોણ ટોપ પર છે? તો કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લોર, સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. અલમાટી બંધ કૃષ્ણા નદી પર આવેલો છે અને કૃષ્ણસાગર બંધ કાવેરી નદી પર આવેલો છે. એશિયાની પ્રથમ આદમકદ હાથી એનિમેટ્રોનિક હાથી એલ્બીનું અનાવરણ બેંગ્લુરુમાં કરવામાં આવ્યું. કર્ણાટકની અંતિમ સક્રિય નક્સલી લક્ષ્મણને ઉડુપી આત્મસમર્પણ કરવામાં આવશે, જેમાં કર્ણાટક નક્સલ મુક્ત થયું. કર્ણાટક સેટેલાઇટ ટાઉનશીપ યોજના મંજૂરી આપી છે. કર્ણાટક પ્રાચીનમાં ઉમાવેશ ધાતુ મૂર્તિ મળી છે. કર્ણાટક વિદર્ભને હરાવીને 5મી વખત વિજય જ્યારે ટ્રોફી જીવી. કર્ણાટકને વન અપરાધો માટે ગુરુનાલક્ષી ઓનલાઈન એફઆર પ્લાનિંગ શરૂ કરવામાં આવશે. એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2025 બેંગ્લોરમાં સ્થાપિત કરવામાં આવશે. પ્રશ્ન 10, હાલમાં કોણ બ્રિક્સ શિખર સંમેલનનું મેજબાની કરશે? તો બ્રાઝિલ. બ્રાઝિલની કરન્સી છે બ્રાઝિલિયા કેપિટલ છે. કરન્સી છે બ્રાઝિલિયન રિયલ. રાષ્ટ્રપતિ છે લુલા ડા સિલ્વા. ફિફા ફૂટબોલ મહિલા વિશ્વકપ 2027 પ્લેટ ઓફ ટુર્નામેન્ટ આયોજન બ્રાઝિલમાં કરવામાં આવશે. બ્રાઝિલ સુપ્રીમ કોર્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં એક્સ નિલંબિતને સસ્પેન્ડ કર્યા. ભારતને બ્રાઝિલ G20 અધ્યક્ષતા સોંપી છે. વિઝા દ્વારા બ્રાઝિલને ફિનટેક પ્લેટફોર્મમાં વિશ્વને $1 અરબ ખરીદવાની ઘોષણા કરી છે. બ્રાઝિલ આંતરરાષ્ટ્રીય સૌર ગઠનના પૂર્ણ સદસ્ય બન્યો છે. બ્રાઝિલ લેન્ડસ્કેપ ગાર્ડન સિટી ઓફ બાર્લા માર્ક્સ યુનેસ્કોની વિશ્વની ધરોહર સ્થળનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. તો આ સાથે જોડાયેલા રહેજો વિડીયોની સાથે. ખાસ કરીને પ્રશ્ન 11, હાલમાં કયા રાજ્યની ઔદ્યોગિક પાર્ક અને હરિત ઉર્જા નીતિ 2025ની મંજૂરી આપી છે? તો અસમ. કેપિટલ છે દિસપુર, સીએમ છે હેમંત બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. અસમના મુખ્યમંત્રી ડિબ્રુગઢને બીજી વખત રાજધાની બનાવવાની ઘોષણા કરી. અસમ સરકારને વિદ્યાર્થીની પ્રદર્શન આકલન કરવા માટે ગુણોત્સવ 2025 શરૂ કરશે. અસમના હાથીઓની સંખ્યા વધીને 5719 વધીને કર્ણાટક 5828 થઈ. અસમના મુખ્યમંત્રી ભૂટાનના રાષ્ટ્રીય દિવસમાં સામેલ થયા. ભારતના અસમના પ્રથમ વખત ગંગા નદી ડોલ્ફિન થઈ ટેગિંગ આયોજન કરવામાં આવશે. શેનાઈ રૂપે વધીને હજી અભયારણ્ય. રોયલ બેંગાલ ટાઈગરની મોજૂદગી પ્રથમ ફોટોગ્રાફિક સાક્ષ્ય મળ્યો. અસમના કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ કરવામાં આવ્યું. પ્રશ્ન 12, હાલમાં પ્રતુલ સુખોપાધ્યાયનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ગાયક હતા, બંગાળી ગાયક હતા અને તે ગીતકાર પણ હતા. બંગાળી ગાયક અને ગીતકાર 82 વર્ષે તેમનું નિધન થયું છે. પ્રશ્ન 13ની અંદર હાલમાં કઈ એમ્સને ઉન્નત રોગી દેખભાળ માટે રોબોટિક સર્જરી શરૂ કરી છે? તો એમ્સ દિલ્હી. પ્રશ્ન 14ની અંદર હાલમાં કયા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે? તો નોઈડાના શિલ્પ પાર્કમાં 20 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. બીજી વખત થીમ ડોમોર પોટિકા થશે. ત્યાં કરીમ ફૂલોની સંખ્યા 100 પ્રજાતિઓને રાખવામાં આવશે અને પ્રદર્શની થી વધારે સ્ટેટ રાજકીય પુષ્પમાં સામેલ થશે. હાલમાં પ્રશ્ન 15, હાલમાં પ્રધાનમંત્રી યોગ પુરસ્કાર 2025નું આયોજન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવશે? તો આયુષ મંત્રાલયના દ્વારા પ્રધાનમંત્રી યોગ પુરસ્કારની ઘોષણા કરી છે. નામાંકિત 31 માર્ચ 2025 સુધી ખુલશે. પુરસ્કાર 21 જૂનથી પ્રતિવર્ષ મનાવવામાં આવશે. પ્રશ્ન કાલે તમને પૂછેલો હતો, હાલમાં કયા રાજ્યની સરકારે નીલગાયને મારવાની મંજૂરી આપી છે? તો હરિયાણાની સરકારે નર જાતિને મારવાની મંજૂરી આપી છે. ખેડૂતોને વધારે નુકસાન કરતી હોવાથી આ મંજૂરી આપવાની અને સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો. હજી રિવિઝન બાકી છે અને મિત્રો કાલના ઘણા બધા વિદ્યાર્થીઓએ સારો જવાબ આપેલો છે, એટલા માટે આપણે થોડા તમને વાત કરી લઈએ છીએ. હાલમાં સ્પિનર સ્પોટ ડ્રિંક લોન્ચ રિલાયન્સે કરી છે. ભારતનો મૃત્યુ દર 83% ઓછી થઈ છે. દુનિયામાં 42% માતૃ મૃત્યુ દર ઓછો થયો છે. ડિલિવરી વખતે જે સ્ત્રીઓ મૃત્યુ પામે તે 83%
ભારતમાંથી દુનિયામાં 42%, શિશુ મૃત્યુદર ભારતમાં 69% ઓછો છે અને વિશ્વનો મૃત્યુદર 55% ઓછો થયો છે. જે શિશુ ડિલિવરી વખતે બાળક મૃત્યુ પામતું હોય તેની વાત કરેલી છે મિત્રો. ખાસ કરીને બે ડીપનો પ્રશ્ન ધ્યાન રાખજો. મહારાષ્ટ્રના હોમિયોપેથિક પશુઓને એલોપેથિક દવા લખવાની મંજૂરી આપી. આઈસીસી ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મેળવી જીત્યો. ચીના ઉત્સવ માટે જીઓટેક કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીર પ્રક્રિયા કર્ણાટક વિદર્ભની હરાવી 5મી વખત વિજય જ્યારે ટ્રોફી જીતી. મલેપાસ્ટર ઇન્ડેક્સમાં 2025માં સિંગાપોર ટોપ પર છે. ભારત 85માં ક્રમ છે. ચંદ્રિકા ટંડને 27મો ગેમી એવોર્ડ બેસ્ટ ન્યૂઝ એલિબર્ટેડ એલમ્બસ શ્રેણી એવોર્ડ જીત્યો. જીતેન્દ્ર પાલસી ઇઝરાયલના ભારતમાં રાજદૂત બન્યા. આયુષ્યમાન જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળો 34મો રાજ્ય ઓડિશા બન્યો. હિમાચલ પ્રદેશના નિયંત્રિત ભાગમાં શણની ખેતી કરવા માટે પાયલોટને મંજૂરી આપી. મેજર જન દયાલ ઝવેરી ઇઝરાયલના રક્ષાબળના નવા પ્રમુખ બન્યા. ભારતના દક્ષિણ આફ્રિકાને હરાવી આઈસીસી અંડર-19 મહિલા ટેન્ટી વર્લ્ડ કપ જીત્યો. અમેરિકા યુવા નામોને પ્રવાસી બંદીગૃહ સ્થાપિત કરશે. ચીન દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસનું અનાવરણ કર્યું. ગુજરાતી વરુને આવાસ માટે સુરક્ષા માટે એટલાસનો કરશે. આર પ્રક્ષાનંદે પ્રતિષ્ઠિત ટાટા સ્ટીલ માસ્ટર ખિતાબ જીત્યો. ભારત દુનિયાનો 7મો કોફી ઉત્પાદન દેશ બન્યો. દુનિયામાં સૌથી વધુ કોફી ઉત્પાદન બ્રાઝિલમાં છે. ભારતમાં કર્ણાટકમાં વધારે કોફી ઉત્પાદન થાય છે. કેન્દ્ર સરકારે બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ માટે એન્ટિટી લોકો રોજ કરશે. પંકજ મિત્રા નવી પુસ્તક ધરા વલ્લભ ગાજાનું વિમોચન કર્યું. ઉત્તરાખંડમાં કાર્બન ન્યુટ્રી હાંસલ કરવા માટે આઈલેટ્સના સમજૂતા કર્યા. છત્તીસગઢ સરકારે દીનદયાળ ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી. ભારતીય સેના પૂર્વ કમાન્ડર મુખ્યાલય ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજય દુર્ગ રાખવામાં આવ્યું. સેનાના ઉચ્ચ ઊંચાઈવાળા બ્રાન્ચ આધારિત બંદર વિકસિત કરવા આઈઆઈટી ગોળવાડ સાથે સમજૂતા કર્યા. પાકિસ્તાને ફીફાએ પાકિસ્તાનની ટુર્નામેન્ટ ફૂટબોલમાં નથી સસ્પેન્ડ કર્યું. માટે પોતાનું નામ બદલીને ઇંગ્લેન્ડ રાખવામાં. અમેરિકા પછી અર્જેન્ટિના WHAથી બહાર નીકળવાનો ફેસલો કર્યો. હાલમાં બાડી વેવરે બેલ્જિયમ દેશના પ્રથમ પ્રધાનમંત્રી શ્રી રહ્યા. હાલમાં મણિપુર રાજ્યને રાજીનામું મુખ્યમંત્રી પણ રાજીનામું સરકાર મેજબાની કરી. આ કોણ કહે? રાજસ્થાન સરકારે અજમેરમાં એકલો 32 ફોર્ડ સાગરનું જૂનું નામ બદલીને રણુસાગર રાખી જેલ કરી. સોહેલી અખ્તરે ભ્રષ્ટાચારના આરોપમાં સરપંચ થવાળી બાંગ્લાદેશની પ્રથમ મહિલા મળી. આ સાથે